અત્યારે સૌરાષ્ટ્રમાં એક બીજી ચેલેન્જ છે કે એચઆરની માર્કેટમાં ટ્રેન્ડિંગ વાતો થઈ રહી છે, એટલે બધી જ કંપની અને બધી ઇન્ડસ્ટ્રી એચઆરને હાયર કરે છે. છેલ્લા 12 વર્ષ દરમિયાન આઈડેન્ટિફાઈ કર્યું, હું રિપીટેટિવલી કહેતો પણ આવ્યો છું કે સૌરાષ્ટ્રમાં લગભગ 90% રોંગ રિક્રુટમેન્ટ છે. એટલે કોઈ પણ બિઝનેસ માટે એ નાનો બિઝનેસ છે કે મોટો બિઝનેસ છે, દરેક બિઝનેસ માટેની આ એકમાત્ર રિક્વાયરમેન્ટ, સૌથી મોટી રિક્વાયરમેન્ટ એ છે એચઆર. એચઆરની જ્યારે વાત કરીએ છીએ ત્યારે હું ખાસ એક વસ્તુ પર ભાર મૂકતો હોઉં છું કે આપણા બિઝનેસ માટે નોર્મલ એક રિક્વાયરમેન્ટ આપણને એવી લાગે છે કે ટેકનોલોજી જરૂરી છે. એચઆર પ્રોફેશનલે કંપનીની અંદર સારું કલ્ચર બિલ્ડ કરવા માટે એનો રોલ કેટલો ને કેવો હોવો જોઈએ? સેલરી પ્રોસેસિંગ કદાચ 10 મિનિટનું ટાસ્ક થઈ ગયું સેલરીના સોફ્ટવેર્સને કારણે, લીવ અને અટેન્ડન્સ જેના માટે માણસો કલાકો કાઢતા હતા, હવે એચઆરના જે તે સોફ્ટવેર્સને કારણે બહુ ઇઝીલી થઈ જવા માંડી. ફિમેલ જો એચઆરની કરિયર સિલેક્ટ કરે તો તમારી દ્રષ્ટિએ અને અનુભવથી એવું લાગે છે કે એ વધુ સારું પરફોર્મ કરી શકે? કુદરતી રીતથી કદાચ ફિમેલ પાસે અન્ડરસ્ટેન્ડિંગ અને મેનેજિંગ ઇમોશન્સ, આ કેપેબિલિટી ખૂબ હાયર સાઇડ છે. એટલે આપણે જેમ કહીએ છીએ એમ કે એવરી મેનેજર ઇઝ અ એચઆર મેનેજર. રાઈટ. તો બાકીના મેનેજરો કદાચ પ્રોડક્શન મેનેજર હોઈ શકે, ક્વોલિટીના મેનેજર હોઈ શકે, પરચેઝના હોઈ શકે કે બીજા કોઈ પણ ફંક્શનના મેનેજર હોય છે, આ બધા જ મેનેજરો લોકોની સાથે જોડાયેલા છે, એટલે કલ્ચરને ડ્રાઈવ કરવાની જવાબદારી એના માટે છે.